નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોતા હતા. એમાં સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન નંબર 24 લગી જોયા છે. 25 લગી 25 થી આગળ બાકી છે. એમાં આપણે આગળ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરો 8.19 નો પ્રશ્ન જોવો બધાય. સ્વાધ્યાયનો 8.19 એમાં બે રીતે સંતુલિત કરવાની હતી. એક ઓક્સિડેશનાંક પદ્ધતિના આધારે અને બીજી ઇલેક્ટ્રોન વિનિમય અથવા અર્ધ પ્રક્રિયાના આધારે. તેમાં ઓક્સિડેશનાંક પદ્ધતિ પ્રમાણે આપણે સંતુલિત કરેલી હતી અને ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિના આધારે સંતુલિત કરવા તમને જાતે કરવાનું કીધું હતું. હવે તમે કરેલી હોય તો હું પણ કરાવું છું, જોજો એ તમારે સાચી સંતુલિત થઈ છે કે નહીં એ ધ્યાનમાં રાખવાનું છે. સ્વાધ્યાય 8.19 મો પ્રશ્ન. બરાબર, કઈ રીતે સંતુલિત કરશું? ઇલેક્ટ્રોન વિનિમય ને આધારે અથવા અર્ધ પ્રક્રિયા, શું કહેવાય? અર્ધ પ્રક્રિયા ને આધારે બરાબર પ્રક્રિયા સંતુલિત કરવાની છે. તો હવેમાં આપણે ધ્યાન રાખવાનું હતું, ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખવાનું હતું. પહેલા તો શું કરવાનું? તો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખવાની, રિડક્શન અર્ધ પ્રક્રિયા લખી નાખવાની. એ લખી લીધા પછી એની અંદર બે બાજુ પરમાણુ સંતુલિત કરવાના. પરમાણુ સંતુલિત કરી લીધા પછી ઇલેક્ટ્રોન ઉમેરી અને ઇલેક્ટ્રોન ઉમેરી લેવાના અને આપણે વીજભાર સંતુલિત કરવાનો રહેશે. અને પછી OH ઉમેરો કરીને હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ સંતુલિત કરવાના. હવે કઈ રીતે સંતુલિત કરાય જુઓ. પહેલું પ્રક્રિયા આપી છે આપણે કઈ? P4 OH માઇનસ એમાંથી PH3 અને H2PO2 માઇનસ 1. એટોમિકમાં ભૂલ છે, HPO2 માઇનસ PO2 માઇનસ છે કે H2PO2 માઇનસ 1 આવશે. આ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, તો હવે આને જો કઈ રીતે નક્કી કરશું? એક જ નું ઓક્સિડેશન થાય છે. આનો ઓક્સિડેશન આ 0 છે, આનો -3 અને અહીંયા +1. તો એકનું જ ઓક્સિડેશન થાય ત્યારે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા બે લખવી હોય તો એ જો હું આ બાજુ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખું છું, બરાબર, અને આ બાજુ રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો એક જ નું ઓક્સિડેશન થાય છે, કેનું? ફોસ્ફરસનું. તો આપણે શું કરવાનું? ફોસ્ફરસનું ઓક્સિડેશન એટલે 0 માંથી વધવો જોઈએ. P4 માંથી શું લખશું? H2PO2 -1. તો આ બાજુ શું લખાય? એમાંથી શું બને છે? રિડક્શન. તો PH3 OH માઇનસ લખવાની જરૂર નથી, વ્યક્ત શકાય છે. હવે બીજા સ્ટેપમાં પરમાણુ સંતુલિત કરવાના, જેનું ઓક્સિડેશન રિડક્શન થાય. ફોસ્ફરસનું થાય છે. આ બાજુ 4, આ બાજુ 1 જ છે તો 4 વડે ગુણી દો. આમાં પણ 4 છે, 1 જ છે, 4 વડે ગુણી દો. હવે શું કરવાનું? તો કે વીજભાર સંતુલિત કરવાનો છે. તો વીજભાર સંતુલિત કરવા માટે આ બાજુ કેટલો ફેરફાર છે? વીજભાર છે -4, બરાબર, અને આ બાજુ તો કે P4, બરાબર. તો એમાં આપણે શું કરવાનું રહેશે? ઇલેક્ટ્રોન ઉમેરવાના છે. તો ઇલેક્ટ્રોન ઉમેરશું તો એના આધારે ઓક્સિડેશનાંક ફેરફાર તો કે આપણે સંતુલિત કરવો પડે. એટલે ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પ્રક્રિયા 0 માંથી +1 બન્યું છે તો અહીંયા 4 H2PO2 -1. હવે આપણે ઓક્સિજન સિવાયના ઇલેક્ટ્રોન ફેરફાર કરતા પહેલા અહીંયા જેનું ઓક્સિડેશન થાય પરમાણુ સંતુલિત થઈ ગયા. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? તો કે ફોસ્ફરસ સિવાય એટલે કે જે ઓક્સિડેશન કે રિડક્શન પામે છે એના સિવાયના એટલે કે પ્રેક્ષક આયનો સંતુલિત કરવાના. તો આમાં પ્રેક્ષક આયન તરીકે હાઇડ્રોજન ઓક્સિજન છે. કેટલા છે? હાઇડ્રોજન 4 2 8 અને બેઝિક માધ્યમ છે તો 8 હાઇડ્રોજન બેલેન્સ કરવા શું કરવાનું? P4
8 OH માઈનસ ડાબી બાજુ ઉમેરવા પડે, બરાબર. તો 4 H2PO2 માઈનસ 1. તો જો હાઇડ્રોજન 8 હાઇડ્રોજન 8 ઓક્સિજન 4 2 8 ઓક્સિજન 4 2 શું થઈ ગયા 8 થઈ ગયા. હવે આપણે શું કરશું તો કે વીજભાર બેલેન્સ કરવાનું. તો વીજભાર બેલેન્સ કરવા શું કરવાનું, આ બાજુ -8 આ બાજુ 4. તો વીજભાર બેલેન્સ કરવા અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરવાના. તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ઉમેરવા પડશે, ઓક્સિડેશન હોય એટલે નિપજ બાજુ જ ઉમેરવા પડે. તો નિપજ બાજુ કેટલા ઉમેરશું, આ બાજુ 8 છે 4 છે તો 4 ઇલેક્ટ્રોન ઉમેરશું. તો વીજભાર બેલેન્સ થઈ ગયું. અને બધા જ પરમાણુ બેલેન્સ છે જોઈ લો. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા સંતુલિત થઈ ગયા. એવી જ રીતે રિડક્શનમાં, રિડક્શનની અંદર ફોસ્ફરસના પરમાણુ રેડી સંતુલિત છે. હવે પ્રેક્ષક આયન સંતુલિત કરવાના છે. તો પ્રેક્ષક આયનમાં કોણ છે, હાઇડ્રોજન. કેટલા હાઇડ્રોજન છે, 12 હાઇડ્રોજન છે. કેટલા છે, 12. તો 12 હાઇડ્રોજન માટે આ બાજુ શું કરવું પડે, તો કે 12 OH માઈનસ લેવા પડશે. કેટલા, 12. તો ઓક્સિજન આ બાજુ 12 છે, આ બાજુ નથી. તો શું કરશું, 6 મોલ પાણી ઉમેરી. તો 6 2 6 થઈ ગયા, 6 મોલ સોરી 6 મોલ નહીં પણ કેટલા મોલ, 12 મોલ પાણી ઉમેરી દઈશું. તો 12 મોલ પાણી આ બાજુ ઉમેરી તો ઓક્સિજનની પરમાણુની સંખ્યા વધી જાય. તો એમાં ઉલટું કરવું પડે. શું કરાય, તો 4 PS3 છે, 4 તરી 12 છે ને, તો આ બાજુ આપણે 6 મોલ શું ઉમેરી દેવાય, H2 ઉમેરી દેવાય. તો 6 મોલ H2 ઉમેરી 6 દુ ને 12 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન 6 આવ્યા. તો 6 ઓક્સિજન બેલેન્સ કરવા આ બાજુ 6 શું લેવા પડે, OH માઈનસ લેશું, બરાબર. તો 6 OH માઈનસ લઈ તો પાછા ઓક્સિજન વધી જાય. તો એના કરતા એવું જ કરાય, અહીંયા 12 શું કરી દેવાય, પાણી ઉમેરી દેવાય. તો 12 પાણી ઉમેરી દે એટલે આ બાજુ આ 12 લઈ લો. તો હાઇડ્રોજન 12 નું 24, 4 × 12 ને 12 24 થઈ ગયા. એક થોડોક ફેરફાર કરતો જવાનો એટલે તમને આઈડિયા આવી જશે. પછી હવે વીજભાર આ બાજુ -12, આ બાજુ કઈ વીજભાર છે જ નહીં. તો રિડક્શનમાં ઇલેક્ટ્રોન દ્વારા વીજભાર બેલેન્સ કરી તો 12 ઇલેક્ટ્રોન મેળવશે. તો વીજભાર પણ સંતુલિત થઈ ગયો. તો આ રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ ગઈ. અને ઓક્સિડેશન તો બેનો સરવાળો કરો એટલે કુલ રેડોક્સ પ્રક્રિયા આવે. તો આ બેનો સરવાળો કરશું તો ફોસ્ફરસ ના અણુ કેટલા થશે, અહીં તમે જોશો P4 છે, બરાબર. અને આ P4 એટલે કેટલા, 2P4. પછી આ બાજુ 8 OH છે, જમણી બાજુ 12. તો 8 માંથી 12 બાદ કરી નાખીએ એટલે 4 વધે પણ નિપજ બાજુ. પછી આ બાજુ 12 H2O છે, ઇલેક્ટ્રોન સોરી ધ્યાન રાખવાનું, બેમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સંતુલિત કરવાનો છે. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર સંતુલિત કરવામાં 4 ઇલેક્ટ્રોન, આમાં કેટલા છે, 12. તો આ પ્રક્રિયાને કેટલા વડે ગુણવી પડે, 3 વડે. 8 તરી 24, 4 તરી 12 અને 12 થઈ ગઈ. હવે બેનો સરવાળો કરવાનો. તો હવે બેનો સરવાળો કરશું તો 3 ને 1 4. તો 4 PH4, 24 OH આ બાજુ 12. તો 12 ઉડી ગયા એટલે 12 OH માઈનસ હોય, બરાબર. પછી આ બાજુ પાણી નથી, આ બાજુ 12 પાણીના અણુ છે, 12 પાણીના અણુ લીધા. પછી 12 ઇલેક્ટ્રોન ઉડી ગયા. નિપજ બાજુ 4 PH3 અને 12 મોલ H2PO2 -1 અને 12 આ 12 OH અને 24 એમાંથી 12 ઉડી ગયા એટલે 12 OH માઈનસ આવ્યા. આ સંતુલિત થઈ ગયું. પણ આમાંથી 4 કોમન નીકળે તો 4 કોમન કાઢ નાખો તો અહીં 3 OH માઈનસ, અહીંયા પણ 3 H2O અને અહીંયા 1 PH3 અને અહીં 3 H2PO2 -1. તો આગળ જો ઓક્સિડેશન પ્રક્રિયા સંતુલિત કરી અને જઈ રહ્યા છે. ફરીથી જો શું કર્યું, આનું જે ઓક્સિડેશન રિડક્શન થાય છે તેનો ઓક્સિડેશન વાળી અર્ધ પ્રક્રિયા લખીને અને રિડક્શન વાળી અર્ધ પ્રક્રિયા લખી. પછી બેમાં ઓક્સિડેશન થાય પરમાણુ સંતુલિત કરવા માટે આને આપણે 4 છે, એક જ નહોતા તો 4 વડે ગુણ્યા. એવી રીતે આમાં પણ એક જ પરમાણુ છે તો એ 4 વડે ગુણ્યા. પછી પ્રેક્ષક આયન સંતુલિત કરવા હાઇડ્રોજન 8 છે એટલે આ બાજુ 8 OH માઈનસ ઉમેરી દીધા. તો હાઇડ્રોજન ઓક્સિજન બે 8 8 થઈ ગયા.
આમાં 4 કરી 12 હાઇડ્રોજન આ બાજુ નથી તો 12 પાણી ઉમેર્યા તો 24 હાઇડ્રોજન થયા 12 ઓક્સિજન તો 12 ઓક્સિજન માટે બેઝિક માધ્યમ એટલે 12 OH જમણી બાજુ ઉમેર્યા તો બે બેલેન્સ થઈ ગયા પછી શું કરવાનું વીજભાર આ બાજુ 8 છે -4 તો આ વીજભાર બેલેન્સ કરવા 4 ઇલેક્ટ્રોન જમણી બાજુ ઉમેરી આમાં વીજભાર બેલેન્સ કરવા આ બાજુ 12 છે તો ડાબી બાજુ 12 ઇલેક્ટ્રોન ઉમેરી દીધા વીજભાર બેલેન્સ થઈ ગયું પછી જોશો તો આ પ્રક્રિયામાં 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર આમાં 12 બેમાં સરખો હોવો જોઈએ એટલે આને આપણે 3 વડે ગુણ્યા અને પછી બેનો સરવાળો કર્યો એટલે આ પ્રક્રિયામાં કોમન કાઢ્યા આ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ એવી જ બીજી જોઈએ બીજી પ્રક્રિયા N2H4 ClO3 એમાંથી NO પ્લસ Cl માઇનસ તો આ પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો ઓક્સિડેશન આંક લખી લ્યો નાઇટ્રોજનનો -2 હાઇડ્રોજન +1 ક્લોરીન +5 ઓક્સિજન -2 આ બાજુ નાઇટ્રોજન +2 થશે ઓક્સિજન -2 ક્લોરીન -1 તેનું ઓક્સિડેશન થાય છે તો કે નાઇટ્રોજન -2 માંથી +2 ક્લોરીન 5 માંથી -1 એટલે એનું રિડક્શન તો પહેલા આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં કઈ લખવાની N2H4 છે એમાંથી આપણે નાઇટ્રિક ઓક્સાઇડ NO તો આ બાજુ રિડક્શન અર્ધ પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયામાં શું કરશું તેનું રિડક્શન થાય છે ClO3 એમાંથી Cl બીજા સ્ટેપમાં શું કરવાનું બે બાજુ જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે એના પરમાણુ સમાન હોવા જોઈએ તો નાઇટ્રોજન ડાબી બાજુ 2 જમણી બાજુ 1 એટલે 2 વડે ગુણ્યા આમાં સંતુલિત જ છે ક્લોરીનના પરમાણુ બંને બાજુ 1 છે હવે પ્રેક્ષક આયનો સંતુલિત કરશું તો પ્રેક્ષક આયનોમાં હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન ડાબી બાજુ 4 છે જમણી બાજુ હાઇડ્રોજન 1 પણ નથી તો 1 પણ નથી અને માધ્યમ આપણે કેવો કીધું છે બધી પ્રક્રિયા બેઝિક માધ્યમ જ છે તો આપણે ઓક્સિજન આ બાજુ બેન પાછા આ બાજુ ઓક્સિજન નથી તો આ બાજુ ઓક્સિજન નથી બેઝિક માધ્યમ કીધું છે એટલે આપણે OH માઈનસ આ બાજુ ઉમેરવા પડશે કેટલા તો કે 2 OH માઈનસ એટલે ઓક્સિજન થઈ ગયા તો હાઇડ્રોજન કેટલા થયા 6 તો હાઇડ્રોજન 6 માટે આપણે છે ને મેળ નહીં આવે એટલે પહેલા આ બાજુ 2 ઓક્સિજન H2 ઉમેરો 4 તો 4 માં ઉમેર એટલે 4 ને 2 6 ઓક્સિજન થયા તો આ બાજુ 6 OH માઈનસ ઉમેરીએ તો 6 4 10 હાઇડ્રોજન થાય કેટલા થાય છે 10 તો આ બાજુ 4 નું 8 8 જ હાઇડ્રોજન થયા બરાબર તો N2H4 એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ઓક્સિડેશન પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન છૂટો પડે જમણી બાજુ લે OH ડાબી બાજુ જ આવશે OH કઈ બાજુ આવશે ડાબી બાજુ જ OH લેવા પડશે તો હવે OH ની સંખ્યા આપણે છે ને 6 OH માઈનસ લઈ તો 6 લઈ લો તો અહીં 2 છે 8 લઈ લો તો 8 લીધા એટલે 8 તો આ બાજુ 2 જ છે 6 મોલ પાણી લઈ લો તો 6 ને 2 8 ઓક્સિજન થઈ ગયા હાઇડ્રોજન 6 તો 12 તો 8 ને 4 12 તો આ રીતે સંતુલિત થશે બરાબર એમાં તમારે ફેરફાર કરતો રહેવો પડશે ClO3 માઈનસ એમાંથી Cl તો આ બાજુ ઓક્સિજન છે 3 છે બરાબર તો આમાં OH છે ને એ જમણી બાજુ આવશે આ ધ્યાન રાખો OH આ બાજુ આવશે અને આ બાજુ પાણી ઉમેરવું પડે હવે જોતું રહેવાનું કે કેટલું પાણી ઉમેરવું પડશે તો કે આ બાજુ 3 ઓક્સિજન છે તો અહીં 4 મોલ લઈ લો
તો 4 ઓક્સિજન થાય તો હાઇડ્રોજન 2 થાય છે. તો અહીંયા આપણે 4 મોલ પાણી લઈ તો 4 ને 3 7 6 મોલ પાસે જોઈએ. 3 to 6 હાઇડ્રોજન 6 ઓક્સિજન 6 3 ને 3 6. તો આ રીતે આ પ્રેક્ષકાયન હાઇડ્રોજન ઓક્સિજન સંતુલિત થયા. હવે વીજભાર સંતુલિત કરવા એમાં ડાબી બાજુ -8 વીજભાર છે અને જમણી બાજુ 0 છે. તો ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. કેટલા? 6 ઇલેક્ટ્રોન એટલે સોરી 8 ઇલેક્ટ્રોન. તો વીજભાર સંતુલિત થઈ ગયો. તો આની અંદર ClO3 3H2O ડાબી બાજુ -1 વીજભાર છે અને જમણી બાજુ છે એ 6OH- છે. તો આપણે આ બાજુ 5 ઇલેક્ટ્રોન ઉમેરવા પડશે. કેટલા? 5. બરાબર. તો જો બે બાજુ વીજભાર કેવો થાય છે? સરખો થાય. હવે આપણે જોશું તો શું થાય છે? આ બાજુ ઇલેક્ટ્રોનનો ફેરફાર 5, આ બાજુ 6. તો આ 8 ફેરફાર છે એને કેટલા વડે ગુણો તો આની સાથે થાય તો કે 8 × 40 અને 5 × 40. આને કેટલા વડે? 5 વડે ગુણીએ તો 5 × H4 અને 40OH- 10NO પ્લસ 12H2O અને 40 ઇલેક્ટ્રોનનો ફેરફાર. બરાબર. તો આ પ્રક્રિયામાં 8 વડે 8 ClO3 -24H2O અને 40 ઇલેક્ટ્રોન 8 Cl- 48OH-. હવે બે પ્રક્રિયાનો સરવાળો કરો તો 5N2O4 બરાબર 40OH અને આમાં વિપરીત બાજુ 48OH છે. તો 40 વયા જાય એટલે આ બાજુ OH નહીં આવે. પછી 8 ClO3- આવશે. ઓકે. પછી પાણી 24H2O ડાબી બાજુ, આ બાજુ 12 એટલે 12 વયા જાય તો 12H2O વયા. ઇલેક્ટ્રોન ઉડી જ જશે બેના 40. હવે વૈગાસો તો કે OH આપણે ડાબી બાજુ 40 હતા, જમણી બાજુ કેટલા હતા? 48. તો 8OH- અને સામે આમાંથી શું મળ્યું? 10 નાઇટ્રિક ઓક્સાઇડ અને 8 Cl-. બરાબર. આ રીતે સંતુલિત વીજભાર ગણી લ્યો તો પણ તમને સંતુલિત થઈ જશે. 48 અને 40 OH. 6OH ભૂલ કરી છે કારણ કે વીજભાર આ બાજુ 8 જ વધે છે અને આ બાજુ 8 દુ કેટલા થયા? 16 વીજભાર રહ્યા. અને જો આ પ્રક્રિયા રેડી. અહીંયા આપણે નાઇટ્રોજનના પરમાણુ 2 સંતુલિત કરી લીધા છે. પછી હાઇડ્રોજન પરમાણુ 4 સંતુલિત કરવા માટે OH- આપણે ડાબી બાજુ અને જમણી બાજુ 6 ને 2 8 એટલે 8 એ રેડી. 6 દુ 12 હાઇડ્રોજન 8 ને 4 12 એ પણ રેડી છે. વીજભાર 8 છે એટલે 8 ઇલેક્ટ્રોન ઉમેર્યા એ પણ રેડી. આ બાજુ આપણે ClO3- અહીંયા આપણે જોશું તો ક્લોરીનના પરમાણુ રેડી છે. ઓક્સિજન 3 સંતુલિત કરવા માટે આ બાજુ OH- ઉમેરવાના થયા એટલે 6 OH- ઉમેર્યા તો હાઇડ્રોજન 3 દુ 6, ઓક્સિજન 3 ને 3 6 એ પણ રેડી છે. તો વીજભાર આ બાજુ -1 છે અને અહીંયા ભૂલ થઈ છે. જો ક્લોરીનનો વીજભાર -1 છે એટલે -1 હોય તો આ બાજુ 6 અને કેટલો વીજભાર છે? 7 છે અને આ બાજુ -1 છે અને 7 કરવો એટલે 6 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. કેટલા ઉમેરવા પડે? 6. એટલે આ પ્રક્રિયા આપણે બદલાશે. એટલે છેલ્લે ન આવે ને સંતુલિત એટલે ક્યાંક વચ્ચે ભૂલ કરેલી હશે. આ ધ્યાન રાખવાનું. એટલે વીજભારમાં એમાં ખાસ ધ્યાન રાખવાનું છે બધાએ. તો હવે જો 8 તરી 24 અને 6 ચોક 24 એટલે આને 3 વડે જ ગુણ્યા. 3 વડે ગુણો તો 3N2H4 8 તરી
24OH માઇનસ એમાંથી 6NO અને 18H2O અને 24 ઇલેક્ટ્રોન. તો આમાં 4 હોય, 4ClO3 માઇનસ 12H2O અને 24 ઇલેક્ટ્રોન અને 4Cl માઇનસ 24OH માઇનસ. તો હવે જો બેનો સરવાળો 3N2H4 24OH અને 24OH ઉડી. પછી આ બાજુ આ આવશે, સો 4ClO3 માઇનસ 12H2O છે, આ બાજુ 18 એટલે 12 ઉડી જશે, બરાબર, એટલે એ લખવાનું થશે નહીં. પછી 24 ઇલેક્ટ્રોન ઉડી જશે. હવે નિપજ બાજુ જુઓ, તો નિપજ બાજુ શું આવશે? 6NO 18 એ હતા 12 એટલે 6H2O અને 4ClO3 માઇનસ. હવે જોઈ લો, નાઇટ્રોજન 6, હાઇડ્રોજન 4 કરી 12, 6 દુ 12, ક્લોરીન 4, ઓક્સિજન 4 કરી 12, ઓક્સિજન 4 કરીને 12, ઓક્સિજન થયા 12OH N2Cl4 NO અને Cl. ClO3 નથી, આપણે આ લખવાનું 4Cl માઈનસ. હવે ClO3 ઓલ બાજુ લખાઈ ગયા 4Cl માઈનસ. તો જો 4 કરી 12 ઓક્સિજન, તો 6 ને 6 12 ઓક્સિજન, ક્લોરીન 4 તો ક્લોરીન 4, બીજી વાર જોઈ લો -4, બીજી વાર -4. સરવાળો કરવાનું ધ્યાન રાખવાનું. આ પ્રક્રિયા છે ડાબી બાજુ દર્શાવવાના, નિપજ છે કઈ બાજુ? જમણી બાજુ. આ રીતે રેડોક્સ પ્રક્રિયા જવાબ બેમાં સરખો જ આવશે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હોય કે બરાબર ઇલેક્ટ્રોન વિનિમય હોય અથવા ઓક્સિડેશન આંત વધતી હોય, જવાબ તો કે સરખો જવાબ મળશે. હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ. ત્રીજી પ્રક્રિયામાં Cl2O7 પ્લસ H2O2 અને છેલ્લે H+ રહેતું છે. H+ નહીં આવે કારણ કે બેઝિક માધ્યમ છે એટલે H+ લેવાનું નથી. તો ત્રીજી પ્રક્રિયાની અંદર આમાં ઓક્સિડેશન આંક 7 થશે, આમાં -2, હાઇડ્રોજનનો +1 એટલે એક ઓક્સિજનનો -1 થાય, પેરોક્સાઇડ છે, ક્લોરીન +3, ઓક્સિજન -2 અને 0. ઓકે, તો હવે આપણે શું કરવાનું? તો આ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાથી કરવાની છે. તો પહેલા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં 7 માંથી કેટલું થાય છે? 3, તો રિડક્શન કહેવાય. પણ ઓક્સિજનનો -1 માંથી 0 એટલે એનું શું થયું કહેવાય? તો કે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં H2O2 આવે એટલે કે O2 બને. તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં શું આવશે? રિડક્શન અર્ધ પ્રક્રિયામાં Cl2O7 થી ClO2 -1. તો ચાલો અહીંયા ઓક્સિજનના પરમાણુનું ઓક્સિડેશન થાય કે સંતુલિત હોવા જોઈએ. તો આ બાજુ 2 આ બાજુ 2 છે જ એટલે એમને લખી નાખીશું. ઓક્સિડેશન પામતા હોય કે રિડક્શન પામતા પરમાણુ સંતુલિત બીજા સ્ટેપમાં. અહીંયા આ બાજુ 2 એક જ છે ક્લોરીન. તો આપણે આ પ્રક્રિયામાં જમણી બાજુ 2 વડે ગુણવાના. કેટલા વડે? 2. ઓકે, ત્યારબાદ પ્રેક્ષક આયનમાં હાઇડ્રોજન છે 2,
એને સંતુલિત કરવા બેઝિક માધ્યમ છે એટલે આપણે OH માન્યું. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં હંમેશા ધ્યાન રાખવાનું OH- ડાબી બાજુ જ ઉમેરવા પડે. તો આ બાજુ આપણે પાણી ઉમેરવું પડશે. તો પાણી ઉમેરશું તો કેટલા પાણી ઉમેરશું તો ઓક્સિજનના પરમાણુ સંતુલિત થશે. તો આ બાજુ તો કે 3 પાણીના અણુ ઉમેરીએ, કેટલા 3 અને 4 ઉમેરશું તો ઓક્સિજન 4 નવા આવ્યા, હાઇડ્રોજન 4 નું કેટલા થયા 8. તો 4 OH- મૂકી છે તો જોવો જોઈએ હાઇડ્રોજનના પરમાણુ 4 ને 2 6 આ બાજુ 8 થાય છે. તો અહીંયા આપણે 6 મૂકવો જોઈએ. તો 4 દુ 8, 6 અને 2 કેટલા થઈ ગયા 8 હાઇડ્રોજન. તો ઓક્સિજન કેટલા થાય છે 6 અને 2 8. તો આ બાજુ ઓક્સિજન 6 જ થાય છે. તો એ પણ સંતુલિત થતા નથી. તો એના માટે આપણે 2 મોલ જ રાખીએ અને આ 2 મોલ લઈએ તો થઈ જાય છે. જોઈ લો હાઇડ્રોજન 2 ને 2 4, હાઇડ્રોજન 4, ઓક્સિજન 2 ને 2 4, ઓક્સિજન 2 અને 2 4. તો ચાલો આ બાજુ જોઈએ Cl2O7 2ClO2 માઈનસ. તો રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એટલે OH જમણી બાજુ જ આવશે. તો ડાબી બાજુ પાણી મૂકવાના છે. હવે જો આ બાજુ 7 ઓક્સિજન છે અને આ બાજુ 4 એટલે કેટલા ઘટતા હતા 3. 3 વડે ગુણશું તો નહીં મેળાવે. સાત નું 9 અને આ બાજુ 4 ને 4 કેટલા થયા 8. તો પણ યોગ્ય થતું નથી. તો 7 ને 8 હાઇડ્રોજન પણ બેલેન્સ ન થાય. 3 લો 7 ને 3 10. તો આ બાજુ 4 6 લઈએ તો હાઇડ્રોજન 3 દુ 6 થઈ ગયા. ઓક્સિજન 6 ને 4 10. ઓક્સિજન આ બાજુ 7 ને 3 10 તો આ થઈ ગયા. બરાબર. હવે વીજભારમાં આ બાજુ 2 વીજભાર છે તો આ બાજુ 2 ઇલેક્ટ્રોન ઉમેરવા. તો H2O2 2OH- એમાંથી O2 2H2O અને 2 ઇલેક્ટ્રોન થઈ ગયું. આમાં વીજભાર 6 ને 2 8 છે. 8 ઇલેક્ટ્રોન ડાબી બાજુ ઉમેરો રિડક્શનમાં. તો વીજભાર બે બાજુ -8 -8 થઈ ગયું. અને આમાં -2 -2 બંને. તો આમાં 8 નો 6 ને 2 8 એટલે 8 ઇલેક્ટ્રોન સોરી. તો 8 ઇલેક્ટ્રોનનો ફેરફાર આમાં 2. તો આને 3 4 વડે ગુણી 4 H2O2 2 મોલ OH- 4 વડે ગુણી એટલે 4 દુ ને 8 અને 4O2 4 દુ 8 H2O અને 8 ઇલેક્ટ્રોન. આ એમનો રહેશે. હવે બેનો સરવાળો કરી નાખો. તો બેનો સરવાળો કરતા 4H2O2 બરાબર 8 OH આ બાજુ 6 તો 2 વળી થાય એટલે 2 OH માઈનસ. પછી આ Cl2O7 પ્લસ પાણી 3 છે પ્રક્રિયક તરફ. તો આમાં નિપજ તરફ 8 એટલે આ પાણીના વયા ગયા એ નહીં આવે. ઇલેક્ટ્રોન પણ ઉડી જશે. તો નિપજ તરફ 4 મોલ O2 છે અને 8 પાણી અને 3 હતા તો 5 H2O વળ્યા અને ઇલેક્ટ્રોન ઉડી ગયા છે. હવે આ Cl વળ્યા તો Cl O2 માઈનસ. તો ગણી ગયો હાઇડ્રોજન 4 દુ 8 ને 2 10. હાઇડ્રોજન 5 દુ 10. ઓક્સિજન 4 દુ 8 ને 2 10 के साथ 17. 4 दू 8 ने 5 12. 12 8 ने 5 13. 13 ने 4 17. પછી આવશે ક્લોરીન 2. ક્લોરીન 2 વીજભાર -2 વીજભાર -2. આ રીતે ઇલેક્ટ્રોન વિનિમય અથવા આને શું કહેવાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની મદદથી સંતુલિત કરવી હોય તો ત્રણ પ્રક્રિયા આપણે જોઈ. એટલે જવાબ બધામાં એક જ આવશે. ગમે તે રીતે સંતુલિત કરો. પણ પરીક્ષામાં તમને જે રીતે પૂછ્યું એ રીતે કરવું પડે. અને સ્પષ્ટ ન કર્યું હોય તો ગમે તે પદ્ધતિ દ્વારા તમે સંતુલિત કરી શકશો. એ ધ્યાન રાખવાનું છે. એટલે પ્રેક્ટિસ એની કરવાની એટલે આવડી જશે.
હવે એક ટોપિક બાકી છે એ આપણે આવતા લેક્ચરમાં લઈએ.